નમસ્કાર, હું પ્રવીણ. કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતોની આવી દશા, આવી હાલત, આ સવાલ આજે એટલા માટે કરવો પડી રહ્યો છે કેમ કે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની આટલી સરસ યોજનાઓ અને એ યોજનાઓ અંતર્ગત જો ખેડૂતોને કગરવું પડે, હાથ લંબાવવો પડે, જાણે કે કોઈ ભીખ માંગી રહ્યા હોય. આ ભીખ શબ્દ અંદરથી ખૂંચે છે જ્યારે તમને તમારા હકનું ન મળે અને તમારે ન્યાયાલય સુધી જવું પડે. ન્યાયનું મંદિર છે, તેના પર કોઈ દી આશા છૂટતી નથી કેમ કે ત્યાં ન્યાય થશે એ અપેક્ષાએ ન્યાય થયો. 9 વર્ષ જૂનો કેસ અને 6 વર્ષની લડત બાદ પાક વીમા કંપનીઓને એવી લપડાક લાગી છે કે વળતર હવે ચૂકવવું પડશે. 2017-18નો કિસ્સો છે કેમ કે અલગ અલગ વીમા કંપનીઓ હતી. કેમ કે ગુજરાત એકમાત્ર એવું મોડેલ છે કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એ હદે લાગુ ન કરાવી શકી કે આજે પણ સવાલ ઉઠે છે કે ગુજરાતમાં ખેડૂતોને પાક નુકસાનીના વીમા માટે એક પણ યોજના અમલમાં નથી. ડબલ એન્જિન સરકારમાં યોજના લાગુ ન થઈ તમે એને ઉપલબ્ધિ ગણશો કે નાકામી ગણશો? તમે ફરજિયાતમાંથી મરજિયાત કરો ને બાદમાં છેદ ઉડાડી દો, ત્યાંથી નહીં ચાલે. આ મુદ્દે ઘણી બધી ચર્ચાઓ થઈ, અસંખ્ય ડિબેટો થઈ અને જ્યારે વીમા કંપનીઓએ પોતાની મનમાની કરી અથવા સરકાર સાથે જે કંઈ પણ કરાર હોય, અંતે પીસાયો ખેડૂત. 2017-18ના કિસ્સામાં ખેડૂતો જ્યારે હાઈકોર્ટમાં અલગ અલગ રીતે પિટિશન કરે છે તો હાઈકોર્ટ આજે ચુકાદો આપે છે કે 8% વ્યાજ સાથે વળતર ચૂકવું. એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપનીને આ ફટકાર લગાવાય છે. કહ્યું કે સરકાર અને વીમા કંપનીઓ વચ્ચે જે કંઈ પણ કરાર હોય, કેમ કે આ કરાર શબ્દનો ઉપયોગ અથવા તો સવાલ ભૂતકાળમાં આ જ મંચ પરથી મેં જ કર્યો હતો કે જો સરકારની કોઈ યોજનામાં વીમા કંપનીઓ એન્ટર થાય છે, એ સરકારની યોજનામાં ખુદ સરકારના એટલે કે જનતાના ટેક્સના પૈસા પણ લાગેલા છે અને ખેડૂતોના પૈસા પણ લાગેલા છે અને જો યોગ્ય વળતર ન ચૂકવે, ભૂતકાળમાં તો કિસ્સા એવા પણ થયા કે નુકસાનીમાં રાજ્ય સરકારે વળતર ચૂકવ્યું. આ યોજના અમલમાં હોવા છતાં તો સવાલ એ થાય કે સરકારમાં શું ત્યારે હિંમત ન હતી કે વીમા કંપનીઓનો કાફલો પકડે? કાફલો ઇન ધ સેન્સ કે નિયમ મુજબ કાર્યવાહી કરે. હવે જે 8% વળતર અને અંદાજે 15,000 ખેડૂતો માટેની વાત છે. અવલોકન પણ સારું છે. રિટર્ન ઓર્ડર આવતીકાલે આવશે એવી ચર્ચા સંભળાય છે કેમ કે ઓરલી આ ઓર્ડર થયો છે, હુકમ થયો છે કે 8% વ્યાજ અને સાથે જ જે કંઈ પણ પાક નુકસાની છે એનું વળતર ચૂકવવામાં આવે. તો 6 વર્ષની લડાઈ, વિચાર કરો, એક સરકારી યોજના પાછળ. તો આ ઉપલબ્ધિ ગણાવી કે નાકામી ગણાવી? હેટ્સ ઓફ ન્યાયતંત્રને કે આખરે જે વિશ્વાસ જીત્યો, ખેડૂતો રાજી છે. પણ નોબત કેમ આવી કે હાઈકોર્ટ સુધી જવું પડે? નાકામી કોની? આજે પણ એક સવાલ છે. 2016 ખરીફથી 2019 ખરીફ સુધીમાં વીમા કંપનીઓ જે પ્રોફિટ કર્યો છે, કમાઈ તો વીમા કંપનીઓ છે. મરમ લગાવવા માટે અથવા ટેકો કરવા માટે જે યોજના હોય એમાં વીમા કંપનીઓ કમાય. ગજબ ખેલ ચાલે છે. અને અવલોકન સરસ એ કર્યું છે હાઈકોર્ટે કેમ કે આ કિસ્સામાં કદાચ ઘણા બધા ખેડૂતો જો બાકી રહી જતા હોય કે જેમની સાથે સહાયના નામે મજાક થઈ છે, એ પણ હવે ખખડાવી શકે છે કોર્ટના દ્વાર. સવાલ એ પણ છે કે 6 વર્ષની લડાઈ, ખેડૂતોએ ખર્ચો કેટલો કર્યો પોતાના હક માટે, જે ખરેખર ચૂકવવાનું. સરકારની જવાબદારી બને છે. સરકારની એક કમિટી રચાઈ હતી, તપાસ કરી કે નુકસાની થઈ છે. એ પણ એક બહુ મોટો સવાલ છે કે પાક વીમા કંપનીઓ જ્યારે તમે રોકી છે તો સરકાર કમિટી બનાવીને નુકસાનીનો સર્વે કરે. ગજબ ખેલ ચાલે છે. કોઈ પૂછવા વાળું નથી. એમના માટે સરકાર પ્રીમિયમ ચૂકવે છે, સરકારે કમિટી બનાવી પડી અને એ કમિટીનો જે રિપોર્ટ હતો એને ગ્રાહ્ય રાખવામાં આવ્યો. રિટર્નમાં જ્યારે ઓર્ડર આવશે ત્યારે વધુ પ્રકાશ પડશે. પણ ડિબેટને આગળ વધારવું એ પહેલા 2022નો વધુ એક ઓર્ડર પણ તમને રજૂ કરી દઈએ. વિધાનસભા ચૂંટણીના એક્ઝેક્ટ એકાદ મહિના પહેલા વીમા કંપનીઓને જે લપડાક લગાવી હતી અને વીમા કંપનીઓ જે કહ્યું હતું હાઈકોર્ટમાં સુનાવણીમાં કે સરકારે અમને પ્રીમિયમ જ નથી ચૂકવ્યું તો અમે વળતર કઈ રીતે ચૂકવ્યું? તો પ્રીમિયમ કેમ નહોતું ચૂકવ્યું એ આજ દિન સુધીનો જવાબ નથી. 2025માં બેઠા છીએ.
સમય મર્યાદામાં સરકારને પ્રીમિયમ ચૂકવવાનો હાઈકોર્ટે આદેશ કર્યો હતો 2022માં, અને જેવું પ્રીમિયમ મળે તો ગણતરીના સમયમાં એક નિર્ધારિત સમય હતો, એ હિસાબથી ખેડૂતોને તમારે વળતર ચૂકવવાનું હશે. ચુકાદો આવ્યો વંદન, પણ અહીંયા સુધી નોબત કેમ આવી એ આજે પણ એક સવાલ છે. ચર્ચામાં મારી સાથે 3 ખાસ મહેમાન જોડાશે. સ્ટુડિયોમાંથી ભરતસિંહ ઝાલા જોડાશે, એમનો જિલ્લો પણ છે આ ચુકાદામાં, પિટિશનમાં. સુબોધ કુમુદ જોડાશે, જે એડવોકેટ છે આપણી સાથે. પાલભાઈ આંબલિયા જોડાશે, જે કિસાન કોંગ્રેસના ચેરમેન છે. વકીલ સાહેબથી જ શરૂઆત કરીશ. સુબોધભાઈ, કેમ નોબત આવી? અને પહેલો સામાન્ય સવાલ એ થાય કે આટલા બધા ખેડૂતો જ્યારે ગયા, 6 વર્ષની લાંબી લડાઈ, આમાં જે કરારવાળી વાત છે, જે હાઈકોર્ટે કહ્યું છે કે સરકાર અને વીમા કંપનીઓ પાસે ભલે જે કંઈ પણ કરાર હોય, પણ હાનિ ખેડૂતોને ન પહોંચવી જોઈએ. હાનિ તો ભૂતકાળમાં પહોંચી, ઘણા સ્ટેટમેન્ટ એવા પણ થયા, સ્વીકાર પણ કર્યો કે વીમા કંપનીઓ સર્વે જ નથી કર્યો, સ્ટાફ પણ ન હતો, અને ઘણી વખત સરકારે પ્રીમિયમ પણ નથી આપ્યું. તો આ કઈ રીતે જોઈ રહ્યા છો ઓવરઓલ, જે ખેડૂતોના હિતમાં આ નિર્ણય આવ્યો છે, જેનો તમે મને કહ્યું કે આ વર્બલ આદેશ છે, ઓર્ડર પછી થશે, પણ એક બહુ મોટી જીત વીમા કંપનીઓ સામે આ ચુકાદો? જી ચોક્કસપણે. આજે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સુરેન્દ્રનગર અને અલગ આજુબાજુના જિલ્લાના ખેડૂતો દ્વારા અલગ અલગ એડવોકેટ શ્રીઓ મારફતે જે પિટિશન દાખલ કરવામાં આવેલી, એની સામૂહિક સુનાવણી કરવામાં આવેલી. એમાં PIL અને સ્પેશિયલ સિવિલ એપ્લિકેશનનો પણ સમાવેશ થાય છે. એટલે 2017ની અંદર પૂર આવે છે, આખા રાજ્યની અંદર આ રાજ્યવ્યાપી પૂર હતું, અને એની અંદર ખેડૂતોને પાક વાવી અને કશું લણવા માટે વધ્યું નહોતું. એટલે ખેડૂત કહી શકાય કે એકદમ પાયમાલ થઈ જાય એવી અવસ્થામાં હતા, અને વારંવારની રજૂઆત કરી તેમ છતાં કોઈ પણ પ્રકારે કોઈ પગલા ભરવામાં આવ્યા નહીં. એટલે હારી થાકી ન છૂટકે છેલ્લા આશરા સ્વરૂપે ખેડૂતોએ કોર્ટમાં આવવું પડ્યું હતું. અને 2018માં અમે સુરેન્દ્રનગરના 10 ખેડૂતો વતી સૌપ્રથમ પિટિશન ફાઇલ કરેલી. એના પછી અલગ અલગ એડવોકેટ મારફતે પિટિશનો ફાઇલ થતી રહી, અને આજે છેલ્લે એ પિટિશનનો ચુકાદો અત્યારે હાલ આજે જે હિયરિંગ થયું એમાં સંભળાવવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને મહત્વની વાત એ છે કે જે 5 જિલ્લાઓ છે એના 15,047 ખેડૂતો છે, એમને 7.8 કરોડની આસપાસ રકમ ચૂકવવાની બાકી હતી. એ ચૂકવવા માટે 3 વીકનો ટાઈમ આપી અને તાત્કાલિક અસરથી ચૂકવી દેવા, અને 8% બેંક વ્યાજ પણ ચૂકવવા માટે નામદાર હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. બીજી મહત્વની બાબત એ પણ છે કે આ જે 11 જુલાઈ 2023ના રોજ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો, અને એની અંદર જો કોઈ ખેડૂતો બાકાત રહી જતા હોય કે એમને કોઈ પ્રશ્ન કે વાંધો વિરોધ હોય તો એ પણ આ મુદ્દે રજૂઆત કરી શકે છે. એટલે કહી શકાય કે આ ખેડૂતોના હિતનો અને ખેડૂતોની તરફેણનો અને ખેડૂતોને રાહત આપનારો, ભલે આટલા વર્ષ વીતી ગયા પણ ખેડૂતો હિંમત હાર્યા નથી, અને ક્યાંક ને ક્યાંક ન્યાયતંત્ર પાસેથી જે આશા સેવેલી એ આજે ફળીભૂત થઈ છે, અને એમને એક રાહતના સમાચાર મળ્યા છે. નહીં, ન્યાયતંત્ર ઉપર આપણે સૌને વિશ્વાસ છે, અને ન્યાયતંત્રે એ ફરીથી સાબિત કર્યું કે જો તમારા પક્ષમાં ન્યાય છે તો એ તમને મળશે. કદાચ થોડો સમય પણ લાગે છે, પ્રક્રિયાઓ પણ હોય છે. પણ સુબોધભાઈ, આમાં કારણો શું અપાયા હતા? આ તો કેવી મનમાની કે 6 વર્ષે જ્યારે વળતર મળે છે, જે હકની વાત હતી, એ આજે સરકાર અને વીમા કંપનીઓ વચ્ચે કરારવાળી વાત છે. કરાર શું છે? શું એ કરારમાં જ પેચ ફસાઈ ગયો હતો ઓવરઓલ જે દલીલો થઈ અત્યાર સુધી? ક્યાંક ને ક્યાંક લોકલાઇઝ કેલેમિટી ગણવી, એટલે કે એક લોકલ લેવલની અને હોનારત ગણવી, કે પછી વાઇડ સ્પ્રેડ કેલેમિટી ગણવી, એ મુદ્દે પ્રશ્નો હતા. વીમા કંપની તરફથી એવી પણ દલીલ કરવામાં આવેલી કે આ પિટિશન છે એ મેન્ટેનેબલ નથી. એટલે આ બધી પ્રક્રિયાઓના લીધે, અને કોર્ટની અંદર કેસોનો આમ પણ ભરાવો છે, એટલે આ બધી પ્રક્રિયાઓના લીધે કેસ એ બોર્ડ સુધી પહોંચતો નહોતો, અને એમાં ક્યાંક ને ક્યાંક વિલંબ થઈ રહ્યો હતો. પરંતુ આજે ચુકાદો સુખરૂપ આવ્યો. ઓકે, ભરતસિંહ ઝાલા, હું પાલભાઈ આંબલિયાનો સવાલ કરું એ પહેલા. ભરતસિંહ, મને એક સામાન્ય 2-3 લોકોનો કોલ આવ્યો કે જરા પૂછજો વકીલ સાહેબને અથવા તો જે કંઈ પણ આગેવાનો લડતા હોય. હવે જે કામ વીમા કંપનીઓનું છે, કરાર વીમા કંપનીઓ અને સરકાર વચ્ચે જે કંઈ પણ હોય, કદાચ સરકારની યોજના છે, છતાં પણ હકના પૈસા માટે ન્યાયતંત્રના દરવાજા ખખડાવવા પડે, 6 વર્ષની લડાઈ લડવી પડે. આમાં ખર્ચો કેટલો થયો? સમય તો ગયો છે 6 વર્ષનો, ખર્ચો કેટલો થયો? આમાં અમારા દ્વારા જે એડવોકેટ સુબોધભાઈ કુમુદ અને બોમ્બેથી
જે એડવોકેટ સંગ્રામભાઈ ચંપા આવતા હતા એમને પોતાની ફીનો 1 પૈસો લીધો નથી. માત્ર ઝેરોક્સ અંગ્રેજી ટાઈપ કરવાનો જે નોર્મલ એક વ્યક્તિનો 1000 રૂપિયા ખર્ચો જે નોર્મલ થયો છે. અને સુબોધભાઈ મારી સાથે ગામડે પણ આવતા હતા. અને જે દિલ્હી જે બોમ્બેથી જે એડવોકેટ સંગ્રામભાઈ આવતા હતા એમને 1 પૈસો લીધો હતો. એ પ્લેનમાં એમના ભાડે આવતા હતા, એમના ભાડે જતા હતા. એટલે એડવોકેટ સંગ્રામભાઈ ને હું ખૂબ એમને આદરથી માન આપું છું. અને આજે પણ એમનો ફોન આવ્યો કે ભરતભાઈ, તમે જે માહિતી અધિકાર કાયદા અંતર્ગત જે સુરેન્દ્રનગરના 80,000 ખેડૂતોએ 1,92,00,000 રૂપિયા વીમાનું પ્રીમિયમ ભર્યું હતું. અને માહિતી અધિકારના કાયદા અંતર્ગત સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે મને માહિતી આપી કે 2017માં 16મી જુલાઈથી તે 22મી જુલાઈ સુધી જે અતિવૃષ્ટિને પૂર આવ્યું એના કારણે વીમા કંપની પાસે સ્ટાફ ન હોવાને કારણે સર્વે કર્યું નથી એવા SBI જનરલ ન્યૂઝના પાંડા સાહેબે લિખિતમાં જણાવ્યું છે, જેના કારણે ખેડૂતોને વીમાનો પ્રીમિયમ મળ્યું નથી. આ RTIના ડેટા મેળવ્યા બાદ જે ખેડૂતો તૈયાર થયા એમની પહેલી એક PIL કરી અને પછી બીજા અલગ અલગ એડવોકેટ દ્વારા લોકોએ હાઈકોર્ટમાં રીટ પિટિશન કરી. એમાં એક દીક્ષાબેન પંડ્યા એક પણ એડવોકેટ હતા, એમને પણ 1 પણ પૈસો લીધા વગર અરજી કરી છે. અને આજે આપણે ટોટલી ગુજરાતની 6 વીમા કંપનીઓ છે. 6 વીમા કંપનીઓ 1/4/2016 થી 2019 સુધી ખેડૂતો પાસેથી પ્રીમિયમ લીધું એ પૂરતું નથી. સરકાર પાસે કેન્દ્ર સરકાર રાજ્ય સબસિડી. અને દાખલા તરીકે મારી વાત કરું, મારો કેસ સૌથી પહેલો હતો. હું ગયો આપણે સુરેન્દ્રનગર કન્ઝ્યુમર કોર્ટમાં. સુરેન્દ્રનગર કન્ઝ્યુમર કોર્ટે 60% પૈસા આપવા સાથે મને મારા ફેનો ચૂકવતો આવ્યો. અને એ ચૂકવતા બાદ પછી મારો કેસ સ્ટેટ કમિશનમાં ગયો. હવે એ વિચાર કરો કે જે ડિસ્ટ્રિક્ટ કમિશને કે સર ગ્રાહક તકરાર નિવારણ ગ્રાહક સુરક્ષા કાયદો આવ્યો છે કે ગ્રાહકને કોઈ પણ ક્ષેત્રે તો એના માટે નીચલી કોર્ટે મારો ફેરનો ચુકાદો આપ્યો. અને આપણું આ ગુજરાત રાજ્યનું કન્ઝ્યુમર છે એને તો કંઈ સાંભળ્યું નહીં અને મારી અરજી કાઢી નાખી. અત્યારે મારો કેસ સેન્ટ્રલ લેવલે આખા દેશમાં પહેલો કેસ કન્ઝ્યુમર કોર્ટ સુપ્રીમ કોર્ટ ઓફ દિલ્હી એમાં મારો ચાલે છે. અને એ બાબતમાં માહિતી અધિકારના કાયદા 2017માં નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠામાં 500 કરોડનું પેકેજ આપ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 26 કરોડથી વધારે પેકેજ આપ્યું હતું. અને એક ખેડૂતોને સરકારે વળતર આપ્યું, પણ વીમા કંપની પાસે સ્ટાફ નહોતો. એક મિનિટ બહુ ક્લિયર કરી લે. આ જે વીમા કંપની પાસે સ્ટાફ નહોતો, વીમા કંપની એમ કહે કે સરકાર એમને પ્રીમિયમ નહોતું આપ્યું, તો આવું તો કઈ રીતે ચાલે? કેન્દ્ર સરકારની યોજના છે. હું એ તમને કહું છું ને કે RTIના માધ્યમથી ટોટલી વીમા કંપની સાથેના જે કરાર થયા એ કરારના ડેટા મેં એડવોકેટ સાહેબને આપ્યા હતા. અને એ કરારના આધારે થયું કે વાવણીથી કાપણી સુધી નરેન્દ્ર મોદીનો શબ્દ ટુ શબ્દ તમારો પાક પલળી ગયેલો હોય, તમારો વાવણીથી કાપણી સુધી જે કંઈ નુકસાન થાય એને હજી વળતરમાં પણ બહુ આપણે સમજવાની જરૂર છે. સાહેબ, જે ખેડૂત પાક ધિરાણ લોન લે અને એનો પાક નિષ્ફળ જાય તો જેટલું પાક ધિરાણ લોન લીધું હોય એટલી વીમા રકમ મારી લોન 3 લાખ રૂપિયા હતી, એમાં 5,000 મેં આપ્યા, 5,000 કેન્દ્ર સરકાર આપ્યા અને 5,000 રાજ્ય સરકાર આપ્યા. તો 15,000 પ્રીમિયમ સામે મારે ટોટલ પાક નિષ્ફળ થયો તો વીમા કંપનીએ મને જેટલી લોન લીધી એટલું પૂરું વળતર આપવું પડે. એ જોગવાઈ છે. સુપ્રીમ કોર્ટમાં કીધું હતું સોલિસિટર જનરલે કે પ્રધાનમંત્રી ફસલ વીમા એવી યોજના છે કે દેશમાં કોઈ પણ ખેડૂત પાક ધિરાણ લોન લેશે અને એનો પાક નિષ્ફળ જશે તો એને બેંકમાંથી દેવામાંથી મુક્તિ મેળવવા માટે આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે. અને મોદી સાહેબના વિડીયો આપણે બહુ જોઈ છે. નહીં, એ બધું એ બહુ જૂનું. હવે તમને કહું છું ભરતસિંહ, આ બધું મૂકો. આમાં છે સામાન્ય જનતાને કોર્ટે ચુકાદો આપ્યો, પણ અમુક જે આંટીઘૂંટીવાળી જે ભાષાઓ છે એમાં સમજ નહીં પડે. હું એમ જ કહી રહ્યો છું ને કે વીમો જ નથી. એનું કોણ? વીમો જ નથી ને. વીમો હતો એ વીમાના હકની લડાઈ 6 વર્ષ લડવામાં આવી. અને આજે એ છે, હું તમને એ જ સંદર્ભમાં સવાલ કરીશ, પણ પાલભાઈ જે ભરતસિંહ કહી રહ્યા છે, આપણે આ ગાઈડલાઈનની બધી ચર્ચા કરી. ભરતસિંહ આટલી લાંબી લડાઈ લડી, તમે આ મુદ્દે લાંબા સમય સુધી લડ્યા, એડવોકેટ સાહેબે જે વાત કરી, પછી આંકડાઓ અત્યારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનું જે પોર્ટલ ખોલીએ તો પહેલા કરતાં થોડું ફોર્મેટ બદલાઈ ગયું છે. જૂનું ફોર્મેટ થોડું અલગ હતું. એમાં જે છેલ્લો આંકડો મેં કલેક્ટ કર્યો એમાં 12,000 કરોડથી વધારેનું પ્રીમિયમ ઉઘરાવાયું છે. 12,000 કરોડથી વધારેનો આંકડો દેખાડે છે.
અને જે ક્લેમ જે પેડ કરવામાં આવ્યો છે એ છે 4,125 કરોડ 4,125.36 કરોડ. એટલે કે ખાલી એ જ માની લઈએ, મતલબ આ તો સમ એશ્યોર તો વધારે થાય કે આટલાનો વીમો હોય તો વધારે થાય. 7,919.9 કરોડ નો પ્રોફિટ થયો વીમા કંપનીઓનો, ઓલમોસ્ટ 8,000 કરોડ. હવે તમે એ સમજાવો કે જે કરારવાળી વાત છે, શું પેચ કરારમાં જ ફસાયો હતો અથવા તો એ કરારના કારણે જ ખેડૂતો હેરાન થયા? પ્રવીણ, પહેલી વાત તો એ છે કે જે પાક વીમા કંપનીઓ અને સરકાર બંનેની મિલીભગત હતી. કેવી રીતે મિલીભગત હતી? જે ભરતસિંહ હમણાં વાત કરી કે 5,000 હું પ્રીમિયમ ભરું, 5,000 રાજ્ય સરકાર આપે, 5,000 કેન્દ્ર સરકાર આપે. એ વાત બરાબર નથી. વાત એ હતી કે 1 લાખ રૂપિયાનો વીમો લ્યો તો એમાં 2% ખેડૂતે પ્રીમિયમ ભરવાનું હતું, એટલે 2,000 ભરતા. માની લ્યો અમારા દ્વારકા જિલ્લામાં મગફળીનો 58% પ્રીમિયમનો દર હતો, તો 2% ખેડૂત ભરે, બાકીના 26% એટલે કે 2,000 હું ભરું, 26,000 રાજ્ય સરકાર ભરે, 26,000 કેન્દ્ર સરકાર ભરે. ગ્રોપે અલગ હતું ને? જે તમે કહો છો ને એ 12,000 કરોડ રૂપિયા પ્રીમિયમ આ રીતે વીમા કંપનીઓને મળ્યું છે. નંબર 1, હવે પેચ ક્યાં ફસાયો છે એ સમજવા જેવી વાત છે. વીમા કંપનીઓને આ સુરેન્દ્રનગર બનાસકાંઠામાં 2017-18માં પૂર આવ્યું ત્યારે કૃષિ મંત્રી શ્રીએ એવું કહ્યું હતું કે વીમા કંપનીઓનો ગાડીઓ દબાવી શકાય, એનું ગોડાઉન દબાવી શકાય એવો કાયદાનો ગાડીઓ અમારી પાસે નથી. એટલે ભરતસિંહને યાદ હશે, રતનસિંહ ડોડિયાને યાદ હશે, ત્યાં અમે 7 દિવસના સુરેન્દ્રનગરમાં ઉપવાસ કર્યા હતા અને કયા કયા નિયમોનો ગાડીઓને પહેરાવી શકાય એમ છે એ ગાડિયાઓ લઈ અને કલેક્ટર પાસે ગયા હતા અને કહ્યું હતું કે આ કૃષિ મંત્રી સુધી પહોંચાડ. નંબર 3, આજે જે ચુકાદો આવ્યો છે એમાં સુબુધભાઈને, પંડ્યાબેનને, અમારા વકીલ આચાર્યભાઈને અને તમામ જેટલા વકીલો લડ્યા છે એ, જેટલા ખેડૂત આગેવાનો લડ્યા છે એ, અને જેટલા ખેડૂતોને પાક વીમો મળ્યો છે એ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નામદાર ગુજરાત હાઈકોર્ટનો આભાર માનું છું. પણ પ્રવીણ, સમજવા જેવી વાત એ છે કે 2017-18 નો પાક વીમો, 18-19 ના પાક વીમામાં જે હાઈકોર્ટમાં ગયા છીએ એમાં સરકારે એવું કહ્યું છે કે અમારો દાવો એ તો કે પાક વીમાના આંકડા બદલ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં સરકારે સોગંદનામા ઉપર સ્વીકાર્યું છે કે અમે પાક વીમાના આંકડા જે જમીન ઉપર લેવાયા છે એ બદલાવ્યા છે. શું કામ? કે વીમા કંપનીને પોસાય એમ નહોતા. આ સરકારે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામાથી કહ્યું છે કે વીમા કંપનીને પોસાય એમ નહોતા એટલે અમે આંકડા બદલાવ્યા છે. તો ભાઈ, ખેડૂતો માટે પાક વીમા યોજના તમે લઈ આવ્યા હતા કે વીમા કંપની માટે લઈ આવ્યા હતા? નંબર 2, ખેડૂતો સતત લડતા હતા. 2017-18 ની તમામ ચેનલોની ડિબેટ યાદ કરો. ભાજપના પ્રવક્તાઓ એમ કહેતા હતા કે કોંગ્રેસ છે એ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. પણ ત્યારે હું એમ કહેતો હતો, ભરતસિંહ એમ કહેતા હતા, રતનસિંહ એમ કહેતા હતા કે સરકારે પૂર આવ્યું છે, ખેડૂતોને પાક નુકસાની થઈ છે, એના માટે 500 કરોડ રૂપિયા તો સુરેન્દ્રનગર એકલામાં પાક નુકસાનીના આપ્યા છે. જો સરકાર પાક નુકસાની થઈ છે એ સ્વીકારે છે તો પાક વીમો 100% થાય છે એમ કેમ નથી સ્વીકારતી? એટલે જોયા જેવું એ છે કે એ જ વાતને લઈ અને હાઈકોર્ટમાં અમે લડ્યા, બરાબર છે ને? હાઈકોર્ટે પણ વાત સ્વીકારી કે સરકાર જો 500 કરોડ રૂપિયા આપતી હોય, પાક નુકસાની થઈ છે એટલે તો આપી છે ને, તો જે ખેડૂતોએ પ્રીમિયમ ભર્યું છે પાક નુકસાની માટે, જે વીમો લીધો છે એ સરકારે સ્વીકાર્યું છે એટલે તો 500 કરોડ આપ્યા છે. તો શું કામ ખેડૂતોને પાક વીમો ન મળે? એટલે આજ જે અમારી દલીલ હતી, આ દલીલ ક્યાંક ને ક્યાંક ઊભી છે, આજે સાચી પડી છે. જે લોકો અમને એવું કહેતા હતા કે ખેડૂતોને ભરમાવે છે એમને ગુજરાત હાઈકોર્ટે લપડાક મારી છે. હજી પ્રવીણ 300 જેટલા કેસો અમે અલગ અલગ આખા ગુજરાતમાંથી જે કરાવેલા છે એ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આજે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ જેવી રીતે 2022 નો તમે ચુકાદો યાદ, તમે જે વાત કરી એ પણ એમાં થોડોક પ્રકાશ પાડી દઉં. 2022 ના હાઈકોર્ટમાં જે અમે લડાઈ કરતા હતા એમાં લગભગ 8 જિલ્લાઓમાં ખેડૂતોને પાક વીમો ચૂકવવાનો હાઈકોર્ટે હુકમ કર્યો. વીમા કંપનીઓએ ખેડૂતોને મેસેજ કર્યો કે તમારા પાક વીમા પેટે 70,000 રૂપિયા મંજૂર થયા છે, પણ અત્યારે અમે તમને 35,000 આપીએ છીએ અને 35,000 ગુજરાત સરકાર જ્યારે અમને સબસિડીના રૂપિયા આપશે ત્યારે અમે આપશું. આ લડાઈ આપણે લડ્યા. એમાં આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે હમણાં છેલ્લે એ 2022 વાળી જે લડાઈ હતી એનો જે હુકમ હતો
એના ભાગરૂપે માણાવદરમાં અત્યારે છે હમણાં 1.5-2 મહિના પહેલા પૈસા ચૂકવા છે. એટલે જોયા જેવું એ છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ પછી પણ આ વીમા કંપનીઓ અને સરકાર છે એ પોતાની મનમાની ચલાવે છે. પણ પાલભાઈ એક મિનિટ, પાલભાઈ એમાં પણ કંઈક સમય મર્યાદા કંઈક નક્કી કરી હતી કે આટલા ગાળામાં 2-3 મહિના હતા, આઈ થિંક હું ન ભૂલતો હોઉં તો એ ઓર્ડર બી મે બી 90 દિવસમાં ચૂકવવાનો હુકમ એ 3 મહિના જેટલો સમય હતો, તો એ તો કદાચ હાઈકોર્ટની અવમાનના થઈ. એનું અમલીકરણ કરવા માટે હું જ ગયો તો અરજી લઈને. તો ભરતસિંહ જે 100% પ્રવીણ 100% હાઈકોર્ટની અવમાનના થઈ છે. એના માટે એની લડાઈ, એટલે હું એમ કહું છું કે 300 કેસો માટે લડીએ છીએ પ્રવીણ. એટલે ગુજરાત હાઈકોર્ટ ઉપર ઉમ્મીદ 100% છે. પણ જે સરકારના પ્રવક્તાઓ અહીંયા ચેનલોમાં આવીને ભરતસિંહ ને ખોટા પાડતા હતા, રતનસિંહ ડોડિયાને ખોટા પાડતા હતા, પાલભાઈ આંબલિયાને ખોટા પાડતા હતા, એવા તમામ લોકોને આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે ખોટા પાડનાર લોકોને ખોટા પાડી દીધા છે. ગુજરાત સરકાર ઉપર અને ભાજપ સરકારના પ્રવક્તાઓ ઉપર ગુજરાત હાઈકોર્ટે આ લપડાક મારી છે અને ગુજરાતના ખેડૂતોની આ જીત છે. અને ગુજરાતના ખેડૂતો માટે લડતા લડવૈયાઓ અને જે વકીલોએ માત્ર ઝેરોક્સના પૈસા લીધા છે અને કેટલાક વકીલોએ એ પણ નથી લીધું, એવા તમામ વકીલોની આ જીત છે. એટલે આ ન્યાયની જીત છે પ્રવીણ. ઓકે, સુબોધભાઈ આપણી સાથે જોડાયેલા છે. સુબોધભાઈને એક કન્ક્લુઝિંગ કોમેન્ટ. સુબોધભાઈ, હવે બાકીના જે ખેડૂતો છે એમનામાં પણ એક પોઝિટિવિટી આવી હશે ને એક લેન્ડમાર્ક સિચ્યુએશન છે, કેમ કે જેટલો પાક વીમો ચર્ચાયો એટલો તો કોઈ રાજ્યમાં નથી ચર્ચાયો જેટલો ગુજરાતમાં ચર્ચાયો. તો એનાથી હવે થોડું એ આત્મવિશ્વાસ અને આત્મબળ મળશે કે નહીં. ભલે લડાઈ જૂની છે પણ શક્ય છે સમય સાથે કદાચ જો તમારી હકનું હશે તો અહીંયા જે વીમા કંપનીઓ ખોટી પાડવામાં આવી અથવા લપડાક લાગી છે એ રીતે એમને લપડાક લાગશે આવનાર સમયમાં. બિલકુલ ચોક્કસથી. જો સત્ય તમારી તરફેણમાં હશે તો તમને ન્યાય મેળવતા કોઈ રોકી નહીં શકે અને ન્યાયતંત્ર કદાચ એના માટે જ છે. એટલે સત્ય અને ન્યાય એ આજે ન્યાયતંત્રએ ફરીથી પુરવાર કર્યું છે. એટલે બાકીની જેમ પાલભાઈએ કીધું એમ ઘણી બધી પિટિશનો હજી પેન્ડિંગ છે સિંગલ જજ સાહેબની બેન્ચમાં પણ. એટલે એ બધી પિટિશનોમાં પણ ખેડૂત જે ક્યાંક ને ક્યાંક આ ટાઈમ જવાના લીધે હિંમત હારી રહેલો, એનામાં ફરીથી એક નવી આશાનો સંચાર થશે અને ન્યાયતંત્ર માટે આશા જીવંત બનશે. ઓકે, છેલ્લી કોમેન્ટ ભરતસિંહ, 1 મિનિટ જેટલો સમય. અચ્છા, નામદાર કોર્ટે કીધું છે કે જે લોકો હાઈકોર્ટ પર નથી ગયા એ લોકો પણ એપ્લિકેશન કરી છે કે તો એને થોડી માહિતી આપો તો લોકોને ખ્યાલ આવે. સુબોધભાઈ હા, એટલે નામદાર હાઈકોર્ટે કહ્યું છે કે 11 જુલાઈ 2023 નો જે રિપોર્ટ સરકાર દ્વારા સબમિટ કરાયો છે અને એની અંદર જે ખેડૂતોને ઇન્ક્લુડ નથી કરાયા એ ખેડૂતો પણ સક્ષમ સત્તાધિકારી જે ડિપાર્ટમેન્ટ છે એમને એપ્રોચ કરી શકશે અને એમની રજૂઆતો ત્યાં એ કરી શકશે. તો ખેડૂત ભાઈઓ આ બાબતે નજીકના જિલ્લા ખેતીવાડી અધિકારીને 2017 થી 2019 સુધીમાં પાક વીમાના પૈસા નથી મળ્યા એ અરજી કરો અને અમારા એડવોકેટ સુબોધભાઈ તમારી સાથે છે, લડેંગે જીતેંગે. અરે ચલો, હવે વાત થઈ સુબોધભાઈ, પાલભાઈ અને ભરતસિંહ, ત્રણેયનો ધન્યવાદ. અહીંયા ન્યાયતંત્રમાં સમય લાગે, પ્રક્રિયા લાગે, પણ જે મુદ્દો સૌથી વધારે ગુજરાતમાં ચર્ચાયો હતો એ મુદ્દે જ્યારે ન્યાયતંત્રમાં એ વીમા કંપનીઓને લપડાક પડે કે જે વીમા કંપનીઓ ઓલમોસ્ટ 8,000 કરોડનો પ્રોફિટ કર્યો, એ ખેડૂતોનો ટેકો કરવા માટે આવી હતી અને પ્રોફિટ કરીને ગઈ. પણ સરકાર અમલવારી ન કરાવી શકી. એ સરકારની જે નાકામીની વાત જે છે અગાઉ પણ ઘણી વખત ઉઠી છે. અને ક્રોપ કટિંગના આંકડા અથવા તો જમીની સ્તરના આંકડા જે બદલાયા છે એવા જે આક્ષેપો છે અથવા તો સરકાર ડિફેન્સ માટે જે જવાબ રજૂ કરે છે અથવા તો સરકાર તરફથી જે પ્રીમિયમ નથી ચૂકવાયું, આજે જે હાઈકોર્ટે કહ્યું છે કે સરકાર અને વીમા કંપનીઓ વચ્ચે જે કંઈ પણ કરાર હોય પરંતુ ખેડૂતને તકલીફ ન થવી જોઈએ. અપેક્ષા રાખીએ કે 2022ની જેમ આ ચુકાદો પણ એક લેન્ડમાર્ક બને અને ખરેખર સરકાર જે આશય સાથે યોજના લાવી હતી એ યોજનામાં વીમા કંપનીઓએ કોઈની પણ મદદથી ખોટું કર્યું હોય તેના ઉપલક્ષમાં એમને ન્યાય મળે એ જ અપેક્ષા સાથે નમસ્કાર.